સમાચારોની શરૂઆત કરીએ। પાલનપુરના ચડોતર પાસે ભંગારના એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ ત્યાં સર્જાઈ ચૂક્યો હતો। અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોઈ શકે છે। ધુમાડાના ગોટા એ દૂર સુધી જોવા મળ્યા હતા। આ ગોડાઉનમાં રાખેલો તમામ માલસામાન એ બળીને ખાખ થયો છે, જેને લઈ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો એ આ ગોડાઉનના માલિકને આવ્યો છે। ફાયર ટીમના આગને કાબૂમાં લેવા માટે અથાગ પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા, જેમાં ખાસ કરી સિદ્ધપુર અને પાટણથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી। જિલ્લામાં પૂરતી ફાયર સેફટી ન હોવાનો પણ આક્ષેપ અહીં સામે આવી રહ્યો છે। ફાયર સેફટીની વ્યવસ્થાઓ ન હોવાનો આક્ષેપ મસ્ત મોટો અહીં થઈ રહ્યો છે। લોકોના પણ ટોળા ત્યાં ઉમટી પડ્યા છે, કારણ કે આગ એ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી અને ધુમાડાના ગોટા એ દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને આગની જ્વાળાઓ એ ખૂબ ઊંચે સુધી પ્રસરતી જોવા મળી હતી। આ આગને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો અથાગ પ્રયાસ કરતા જોવા મળ્યા। જિલ્લા મથક પાલનપુર નજીક ચડોતર ગામે ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે। ચડોતર હાઈવે પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં જે પ્રકારે વિકરાળ આગ લાગી છે ને આ આગના ભયાવહ દ્રશ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ભંગારનું ગોડાઉન છેલ્લા કેટલાય સમયથી અહીંયા ચાલતું હતું, પરંતુ આજે અચાનક અગમ્ય કારણોસર આ ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી છે। ગોડાઉનની અંદર રહેલો પ્લાસ્ટિક સહિતનો જે સરસામાન છે તે બળીને ખાક થઈ ગયો છે। મહત્વની વાત એ છે કે આ ભંગારના ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે, એટલે કે આ આગ ક્યાંક ને ક્યાંક હજુ પણ આગ છે તે બુઝાવવાનું નામ નથી લઈ રહી, પરંતુ જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ તેમ આ આગ વિકરાળ બનતી જઈ રહી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આગ એટલી વિકરાળ છે કે આગના ગોટે ગોટા છે, જે ધુમાડાના ગોટે ગોટા છે તે 2 થી 3 કિલોમીટર સુધી જોવા મળી રહ્યા છે અને આ ભયાવહ દ્રશ્યોને લઈને અત્યારે જે વિસ્તારના લોકો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પાલનપુર નગરપાલિકાના તમામ ફાયર ફાઈટરો અત્યારે ઘટના સ્થળ પર છે। સતત 1 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી। પોલીસ દ્વારા જે કાયદો વ્યવસ્થા છે તે સાચવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે આગની ઘટના બની છે ને તેને લઈને અત્યારે તો જે વિસ્તાર છે તે વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટેલા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત, 1 કલાક થયો હોવા છતાં પણ હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી અને જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ તેમ આગ વિકરાળ બનતા અત્યારે તંત્ર છે તે તંત્ર પણ ચિંતામાં મુકાયેલું જોવા મળી રહ્યું છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। કંટ્રોલ નથી કરી, 3 કલાક થયા છે। ફાયર બે આવે છે એ ખાલી ધૂણા ઉપર જ ઠાર થાય છે, નીચે અગ્નિ ચાલુ રહી છે। એટલે ઓમાં હવે કારણ શું બન્યું છે? બીજા ફાયર બનાસકાંઠાની અંદર 500 કુલ આપણે ફાયર છે। આગ ઓલવવાના મશીન છે। દરેક જગ્યાએ જો જોન કરવામાં પહેલાંથી ચાલુ થઈ હોત તો આ દુર્દશા ન થોત, અગ્નિ બંધ થઈ ગઈ હોત અને અગ્નિ હાલે ચાલુ જ છે। હવે એમાં તો અમને તો ખાસ ખબર નહીં પડતી, પણ આ ગામની પબ્લિક હાલ ત્રાહીમામ થઈ ગઈ છે। ધૂણાથી પ્રદૂષણ બગડ્યું છે અને આનો જવાબદાર કોણ? આગ જે લાગી છે ચડોતર ગામમાં મિલકત નંબર 2748 ઇરફાન ખાન પઠાણ વગેરે માલિકીની જગ્યા જે છે, અને મોટેભાગે સ્થાનિક રીતે જોતો ભંગારનું ગોડાઉન છે, એક જાતનું પ્લાસ્ટિક છે મોટાભાગનું છે। આગ લાગી એની અંદર પણ જઈને હાલ જ આવ્યો। પ્લાસ્ટિકના કારણે આગમાંથી ધુમાડો વધારે નીકળી રહ્યો છે અને સતત એવું લાગી રહ્યું છે કે આગ હોલવાઈ નથી। આપણે એના માટે ફાયર ટેન્ડર નગરપાલિકા પાલનપુરના પણ 2 લાવ્યા છીએ। ચીફ ઓફિસર ડીસાને પણ ફોન કરીને તરત મંગાવી લીધું છે અને હાલ મારે ફાયર ઓફિસર નગરપાલિકા પાલનપુર જોડે વાત થઈ છે, તો સિદ્ધપુર અને પાટણથી પણ ફાયર ટેન્ડર આપણે મંગાવી લીધા છે। જગ્યા છે પ્રમાણમાં સાંકડી છે અને આજુબાજુ મોટેભાગે દુકાનો વગેરે આવેલું, જેના કારણે ફાયર ટેન્ડરના જે પ્રોસિજર કરવાની એમાં થોડી અડચણો પડી રહી છે, પણ મોટેભાગે હાલ હવે પાછળના ભાગેથી આપણે દિવાલ તોડીને પણ એક ફાયર ટેન્ડરને કામે લગાડ્યું।